શું ઊંઘાતી ના ઊંઘી કેમ ના આવતી કેટલા વાગ્યા ઊંઘાતી ના લાલભાઈ ફોન કર લાલભાઈ બોલે હલો લાલભાઈ શું હતા ગામમાં હતા એમ બરાબર એ તો કહેતો તો કીધું ઓય ઘેર આવજો થોડું કોમ છે ઓહો આવો એનો તાર હા આવો બાજુ લાલભાઈ નાખતો અમે બૈરું રિહાન જતો રહ્યું છે આ ઘર સાફ કરાવવા આવી ગયું સમય એવા વળગાડું ને કાલે બાવન ફાવા પાડવાનો હતો બધો અમે લોકો જેમ રવળ તો હશે જ ના લોકો ઘર જાપ નહીં કરે શંકરિયા આ શબ્દ ના પેલા તો ભાઈ ભાઈ કરીને ઘર જાપ કરાવ્યું બહાર આપો અમે કેટલો ભાવ વળગ્યો ખાસો બધો ભાવ વળગ્યો વાહન બહાર વકરાઈને ખાવું બધું કમ્પ્લીટ કરાવીને ક્લિયર કરાવીને ખાવું અમે બધું ધ્યાન જતું રહ્યું છે આવતા ધરલા શંકરભાઈ છે ને ફોન કર્યો રાતનો જવા દેજે મને એમ કહેતા હતા ઘેર ઓટો મારતા આવું એમ શંકરભાઈ તો હતા લોબા થઈ હું રહ્યા છીએ જો હતો ખરા અને મને કહે છે કે આવજો ઊંઘવાની પાછી ટેવ ઊંધી છે પાછી સિસ્ટમ છે જો ગોળ કેસી રહી મારો બેટો બંકો તો ખતરનાક લાગે છે પણ 4 રીતે કાઢવો પડશે ઓનલાઈન અરે શંકરભાઈ રાબે આવો શેમ બનાવો શેમ ધીરાજના ફોન કરો છો બેજો રાબે હા ધીરાજ તો શેમ ફોન કરી એમ કહું છું ઊંઘ ને ઊંઘ નથી આવતી કોઈ વિચાર આવ્યો ખો વિચાર આવતા એવું હતું કીધું લાલભાઈ ફોન કરો તમારા પોતાનો વિડીયો કોલ ના કરી દો વિડીયો કોલ થી આપણે વાત કરી દો તો વિડીયો કોલમાં અમુક આવ્યું નતું તમે નહીં આવતું એ મને ખબર છે ખબર તો ખબર પડે તાને તો હા મને નવો લીધો છે એટલે તમે નહીં આવતું હોય મજાક છે કે આપણો હું દુઃખ છે પાણી નહીં મોબાઈલ નાખી દીધું અમે મને ખબર જ હતી કે તમારે પાણીનો તો ડખો જ હશે મોબાઈલ નાખી દીધું મેં કીધું બધા ભાઈઓ આવશે તો એકલા જાય બધા ભાઈ એમ તો કરો કે ફોન કરો હું એકલો હતો તે એકલો આવ્યો મેં કીધું બધા ભાઈઓ ભેગા બેઠા હું જેલો હતો બધો મીટિંગ માં જેલો હતો જે બારે આવ્યો છું ભાઈ આજ તો ઘેર રહેજો નહીં હું એ તારે કીધું શંકરભાઈ ને કોઈક અર્જન્ટ કહો મને જવા દેજે ઊંઘ નથી આવતી એવું છે ફોન કરો કદાચ બોલાય કેવું આજકાલ તો ક્યાં મુકાલ્યા હોય ના લાલભાઈ બોલો ભાઈ હવે ફોન કરજો તમારે શું હતું બધા આપો ભાઈ મારે રિચાર્જ ન થાય ભાઈ મને ખબર જ હતી એટલે તો કહું છું યાર કે તમે ફોન કરો કે મને ખબર જ હતી કે આ રિચાર્જ નહીં જોઈ છે દાડો વાઇસ લાલભાઈ તમારા પાસે એટલે કોક દાડો તો એવું રહેવાનું અમારે તો આખી જિંદગી દેખા હેલો વાલજી શું હતા ભાઈ ઘેર બધા ભાઈઓને ભેગા કર્યા છે તે બધા ભાઈઓને લઈને આવો ને વસંતુભાઈને લેતા આવજો ગેડુજીને લેતા આવજો ઓહો કોમ છે થોડું આપણું ઓહો આવો વાલજીને કર્યો આપણો વાલજી પાછો માણસ સારો પાછો બધા ભાઈઓ લઈને આવી છે વાલજી છે જબ્બર માણસ પાછો વાત સુધી ગમે ત્યારે રાતનો ફોન કરો તો અડધી રાતે એનું ફોને પાછો બધા ભાઈઓ લઈને આવે છે બા માણસ સારો મોડો સારો એક દાડો મારે 5000 ની જરૂર પડી હતી તો એટલા જ ઘરે અડધી રાતે આવી જાય એવું બહુ બધા 5000
₹5000 ઓ એ તો માણસ સારો છે હાસુ કહું લાલભાઈ તારે હમ એક દાડો 10,000 લાવે ને હજી 5-7 દાડે. તમે તો એવું કરવાનું તમારે તો ચાલે યાર મારે તો હું ₹10 ભરેવાનું ખરું એ વાત એક મારે એવું ના કરે મારે આવી દેવા પડી પાસે નવો લાય અરે હોનાનો બટન છે આ હોના ન હોય હોનાનો શું છે હોનાનો તો હોન જ પહેરાય ને તારે હોનાની ફેશન છે ને ખબર નહીં તમને સોર કાપી દા શું આ ગળે શું ઘણું મારું કાપી જાય આ લાલિયાનું કાપી જાય એના અરે એવું છે કે પછી જાવું છે હા પૂરે ઉડાડી મેલું તમને ખબર તો છે મારી કાઢી નાખો મને શું આજે એ વળી ઉડાતા એ તો ડાયરેક્ટ આવે એટલે હું કરીશ ખબર છે હું કઈ કાઢે એક દાલભાઈ ઊંઘ્યા હોય એમ કરે ને આમ પાછળ એ તો ગળું કાપીએ બીજાના આ લાલિયાનું કાપું એ અનુભવની વાત છે અનુભવ જોઈ ના બદલે અનુભવ વગર કોઈ વસ્તુ બને જ ના હું તો ઘરમાં ઊંઘું છું. આ હવે બંદૂક રાખું છું હું સટ્યા કરી સીધી તો સીધી ગોળી ઠઠાઈ દીધું કોઈ કાઢું કોઈ ના પેટ ફાટી જા મારું એ તમાર ના આ તો કહું છું આ સોરાની વાત છે ચોરી કરી જોઈ તો કોઈ ગોળી મારું તો કોઈ કાઢું તારું કેને મને બાર શું લઈને નીકળી જાય તારું કોમ જ એવું છે ખબર તો છે તમારી યાર શીખાવ લાયા બંદૂક શીખાવ બંદૂક તો 78,000 નો લાવ્યો છે અને તમને ગદ્દા છે એટલે કહું છું પાછું શેકરભાઈ એવું છે એટલે હું કોઈને વાત ના કરું પાછી કદી ના વાત કરું બીજું શું ચાલે બસ શાંતિ છે હવે પેલા આબ્બાના શીખ પછી હું હેડવાનું કરું આઈ જા જા ભાઈને ફોન કર્યો તો મને પછી કીધું સોનતુજીને ગેડુજી લેતા આવજો ગેડુજીને ઘેર હોય સોનતુજી ઘેર હોય એક કામ કરો ગેડુજીને ફોન કરો ને સોનતુજીને વખત લેતા આવશે અને હું આગળ ઉભો રહું હલો હા ગેડુજી બોલ્યા તમે આવજો હા શંકરભાઈને બોલાયા છીએ એટલા અને સોનતુજીને બોલાયા છીએ આપણે તૈનને બોલાયા છીએ તો જલ્દી આવજો હું આગળ ઊભો છું હા હાલ તું નીકળ્યો હા મેકું ફોન લો ફોન તો કરી નાખ્યો ગેડુજી સોનતુજીને લેતા આવશે હા મોતો મૂકી દેવા દે સંતુ એટલે વાલજીનો ફોન આવ્યો હતો મને તે ના કરે કે હેડ ઇમરજન્સી એટલે વાલજી એમ કીધું કે શંકરભાઈ ઈવન ઘેર બોલાય છે કે એટલે કે આપણે ત્રણ જણા આપણે જાય છે એટલે મને એમ કીધું હું આગળ ઊભો રહું પેલા રે વાલજી મને કીધું હતું કે આગળ આવાનો કૂતરો પેલો રાતનો પેલો કૂતરો અડકાયો ને બધો ખાઈ ના જાય દૂધ ઓર રાખજો ને ખાઈ જાય વાલજી કે ના હેડ તાનું કરા ઈવને કીધું કે આગળ ઊભા રહે હેડ ગેડુજી આવો સોનતુજી હા આ શંકરભાઈ તને ફોન કર્યો છે આપણે ઈવન ઘેર જવાનું છે એવો હા તો હેડો તારે મેં હડ્યું તમે મારી ઊંઘ બગાડી અરે હું નતો ઊંઘ્યો તાની મોટા પેલો હા શંકરભાઈ ઘર આવી ગયું ભાઈ ચડ્યું આપણે વાત કરી નથી શંકરભાઈ હા ગેડુજી રામભાઈ શાંતુભાઈ કેમ છે મજામાં છે રે બેસો જગ્યા ઘણી છે બોલો કેમ બોલાયા બસ ઊંઘમાંથી ઉઠાડ્યો મને વાલજી એટલે શંકરભાઈ બોલાયા એવું છે હા દાળ નાચેલો હતો મને અરે ઘેર આવે કે ફોન કર્યો ઇમરજન્સી એટલે હું એ આવ્યો પછી અમે કોમર સોનતોને કેવા તને ખબર છે લાલભાઈ નહીં અડધી રાતના આવો બંકા દીધા એટલા કોઈ પણ કોમ કર રેડી ખબર તમે ગમે ત્યારે કોઈ તો અડધી રાતે ઉપાડી ઊંઘ બગાડી ના અડધી રાતે અને કોમ જ તમને ના કેવું એક ફોન કરો તો હાજર થઈ જાય તમારા શંકરભાઈ માણસ કમ્પ્લેટ એકદમ મસ્ત
ના તમે યાર બદલા યાર અડધી રાતના ઉભા આ રાતના 1 વાગે તો અહીં ના ઉઠીને આયા આખા દાડા ખાંચી લાતા તો આયા તમને તો થાક તો વધારે લાગતો હોય પાછું આખો દાડો મજૂરી કરીએ એટલે મજૂરી કરવા જાય તાન કળિયા કામે જઉં છું કરી આપો અમે જાય તાન તમે શું કામ કરો આ મેં તો યાર સેટિંગ નું કામ કરીએ છીએ સેન્ટિંગ નું ઓહો તો જગ્યાઓ મને લઈ જાવ કે તાન પછી ધાબો પર તમે ના ઉપાડી આપો યાર મને ઉપાડી કાઢો કળિયા કામમાં લોડિયા રોજ ઉપાડું છું લોહ્યો પાડું તાન વજન જેટલો હોય છે 50 કિલો કમ્પ્લીટ એક લોડિયામાં એવું હું યાર જુઠ્ઠું બોલી છે તો જોજી હા સાચી વાત તમારી શોગન ભાઈ જૂઠું બોલે શંકર ભાઈ જોજા જુઠ્ઠું બોલે હા સાચી વાત ભાઈ જૂઠું નહીં બોલતો રોજ ઉપાડું છું 50 કિલો ને દેવા પર 500 ઉપાડતો હોઉં લોડિયામાં અમે લોબળો સજી પાડતો આખો દાડો કોમ જ કરું શું કામ હતું બોલો ઊંઘ બગાડીને આયા શંકરભાઈ આમ તો કોઈ નથી કીધું બે એ ભાઈઓ એટલે મારા ભૂકા કાઢી દો કેવા પાણી પાઈ હોત તો સારું હતું ગોગળો સોલાય શાંતો મારા ભાઈનું આવી ગયું છે બરાબર તો શું પડી પાણી પાણી પાછળના ખંડમાં પડી શાંતો પડી દેજે આપણા ભાઈઓને લાવજો ભાઈ શાંતો પાણી લાગે હાય ના બેન ચાલ ગયા કર્યા મજા ન પાણી તો મંગાતો તમે શું ભાઈ તમે તમારા ભાઈ ના એટલે મુકર તારા ભાઈ ના આવે કોઈને પેલા આવે આપવાના પછી એટલે મુકર મેળાઈ જાય શાંતો તો મને લાગે રાખજો મારે પીવું છે આ ગોગળો કાઈ તમે અમે આખી જિંદગી તરસ્યા જ આવો છો કે શિયાળ દાડા તમારે એવું આવો તો પાણી પી લઈએ પી લો ચાલો તો ભાઈ ચાલો બીજો ને હા હો બહુ પી ના એ મે પણ જાવ એ વાત શંકરભાઈ કોઈ વાત કોઈ આપણે મોડું થાય હવે મારા કોઈ પેલા અગિયાર થતું કોઈ બે જે સતું અમાર ને મોડું થતું હોય અમાર પાસે આ મને જબર પાછું ઓહો જબર મને એક કો પાવ ન તો પાછું ઓહો બાર તો મસ્ત કપા એકદમ હીરો બન્યો ને મારે નવો જાય કે ભેગા જ રહીએ મારા ભાઈ એટલા ચાલે એક નાટ એક નાટ આ ગિરાક ના શંકરિયા એની વાત કરવી પડશે હવે ઓમજી ઓમ નો ઓમજી ઓમ લાલભાઈ મોઈ ગયા બધા ભાઈઓ આવી ગયા આ મારા ભાઈઓ એટલે વાત કર્યા કરીને એવી બોલ. બરાબર તમારા માટે તો એ બધા બેઠા જ છે મારા માટે જ દેખાડો એક વાત યાદ આવી લાલભાઈ કો આપણા દિવાળી આવે છે અમે ઓહો ઓહો અમે ભાઈ ના આવી દીધું આ તો દેખાય તમને ઓહો આ મસ્ત દેખાય છે આ બધું ગોઠવેલું છે એ દેખાય છે કલર કર્યો કલર હારો મને તારી બોટ દેખવાનું બોલ પંખો મસ્ત વાયરો પંખો બધો મસ્ત. મસ્ત વાયરો બસ કોઈ ના દેખાડો બીજું તો હો આ TV ટીવી એ દેખાય આ જોવા કઈ કેટલો ભાવો વળગ્યો છે ભાઈ રૂજીતા એટલે તારી ઈમ કો ગ મન તો હો ખબર યાર તાર તમને ખબર ના પડી આ મન તો હો ખબર હોય એમ તો આ વાહને કાળો બે થઈ ગયો ઓ એ તો કાટ તો સડ્યો છે દિવાળી આવે છે ત્યાં બધું વખતે ખાઈ આપણે બધા ભાઈઓ ભેગા થઈને ભાઈઓ આવી જાય તો ભાઈઓ થોડી લાગાઈ રાખવાની હોય ના ભાઈ રંગા સાહેબ ના રખાય રખાય ના કચ્ચી ના રખાય એ ગેડુજી વાત કરજો એમાં મને થોડી ઓછી ખબર પડે ગેડુજી ભાઈઓ લાગતા રખાય ના લખાય ના રખાય ના લખાય તો તાને આ ઘર ચાપ કરવું જ આપણે બોલો શેમ કરશું કઈ જા કરો હોવા બહાર ને ઘર બાવા બાવાનો તો આવે હું તો આવે ભાઈ ભાઈ તું આઈ જાય આપણે હોય તો ના આઈ જાઓ આમ તો બાવત વધારે છે કેટલા પૈસા આપણા પોસ કોણ છે પોસ તમે બાગમાં હોવા છે આપણો દાડો લાગી જા કોઈ કરી દે આવું 50 રૂપિયા આપો હાલા પગ લઈએ પડે તો ખાવા આપણા ભાઈ કોઈ છી ભાઈ ના કદી પૈસા ના આપણે આપણે બધા હું એકલો ના આપણો પોચ જણા ખાવા બનાવી દે લાઈ દે દાળ બાટી લઈ જાઓ રાજસ્થાની દાળ તો બરોબર દસ તો ચાલશે ચાલશે ઓ લાલભાઈ પૂછ્યું ચાલભાઈ શંકરભાઈ દાળ બાટી એવું છે એમ આવો બધો ચેક કરાવવાના આખા ઘરનો મંજૂર છે મને તો મંજૂર જ છે તમને મંજૂર હોય તો લાલભાઈ જબ્બર મળે તો ચાર નો એમ બેઠો છે
મને બધું મંજૂર જ છે. ને ઉપર ચડજો અભળાય પણ ને બધા હા, એ તો ચડવાનું જ છે ને આખો સોના પાડીને. ઉવ્વ. આ હું ઘર પર ચડેલી ચાલે. ઘર પર હું કોમ છે હોય ઘરના મોય કોમ છે અભળાય પર આ હોય પેલા. ઉવ્વ. આ સોનતું આપણે સરસે બધે તો નેનો છે આપણે ત્યાં ખૂણા કચકા સાફ કરવાની એ રાજ કરવાના છે. અને ઉપર ચડાવવું છે એ તો કને કરવાના છે, એ તો હું કહી દે બસ હો. વાંધો નહીં, એ તો પુનાસ કષ્ટ સાફ કરવાનું. એટલે તને કાલ રાહી આયોજન શંકરિયા એ તો આવી ગયો તો ઘર સાફ કરવાનો. એવું સાફ કરાવું. થકવાડી નાખો. હા ભાઈ કાલે જ રાખે. હા, કાલે જ રાખો તે બરાબર છે. કાલે જ રાખું છે પછી મારે બહાર જવાનું. તો કાલ તો કોમ હતું પણ હેડો રજા પાડે દિવાળી આવે તેટા લઈ લાવવા પડે. એ તો લાવવા પડશે મારે લાવવા લાવે આ તે મારે ઉતળી કોમ લાવવા તે તમે જોશે. પોત તો બધા ભાઈઓને આવી ગયા હતા બાર. કોઈ સુરત, કોઈ મુંબઈ, કોઈ અંબાજી, કોઈ અમદાવાદ. એ તો પૈસા હતા તે વખત તો ફરતા આવ્યા હતા થોડા આગળ જઈ. કોઈ એકલો જ ઘેર હતો. તમારે પાસે નતા એ વખત તમારે પેલું પાકી નતું પાછું મળતું બરાબર. એટલા એ તમે ગયા રહી ગયા. તમને ફોન કર્યો પણ તમે કે હું હારી છું એટલે પછી ના મેળાયો. હું તો ડૂબાઈ ગયો અરે દુબઈ ગયા તો દુબઈ. ડૂબી ગયા ને? ના ના ડૂબાઈ ડૂબી ગયા. ડૂબાઈ અને શું ડૂબી ગયો તારે? અલા ભાઈ આવો. એવો દેશ આવે છે. દેશ એવો દેશ. ઓહો, દુબઈ વાળો. ડૂબી? વાહ માં બેહવાનું ડાયરેક્ટ સીધું સુખદાય સુખ કે પકો. એટલે કે ઓય ના લ્યા. પેલી ઓલી પોપર આવે હેલિકોપ્ટર માં રહેવાનું ના હોય. રેમન બેન સુખદાય જવું. આવું આવે કેટલા કરે એમ? આવી રીતે જો હું તમને સમજાવ તો પછી દાવાનું જો ખબર છે આપણો. પછી છે ને, આપણે 200 વાળી ટિકિટ લઈ લેવાની. ડાયરેક્ટ સીધા આપણે અંબાજી જો. ત્યાં હેલિપેડ છે મોટો. ઓહ હેલિપેડ ના કહેવાય હેલિકોપ્ટર હેલિકોપ્ટર લગાવ લ્યા. તમને એરપોર્ટ એરપોર્ટિંગો હા એ તાની એરપોર્ટ. હા એરપોર્ટ અમદાવાદ માં રહીએ અમદાવાદમાં ના ખાલી આપણે અંબાજીમાં નથી. તું તો કદી જોયું જ નહીં હોય. ચોથી ખબર આ તું ઘેર ને ઘેર એટલે તને ના તમને ખબર. બોલતોય આવડતું નહીં હેલિકોપ્ટર એરપોર્ટ એટલે મારો બસ્સા લઈ ગયો તો મને એટલે મને ખબર છે. એરપોર્ટ બોલાય એરપોર્ટ શાંતિ રાખ. એરપોર્ટ હું સમજાય દઉં હું અમદાવાદ જતો હતો તે આવી રીતના વિમાન આવ્યું શું એટલો મોટા હાઈવે કા ને હા એ કાંઈ જો દેખાતું જ ન? ઈ ના તો આવી રીતના જોના કે વિમાન તમે દેખેલું કદી ના. તમે બહાર જ દઈ જાવ એટલે તમને આ વાત જ ન કરી હેડો એ વાત તો છોડો. આ તમારે હેલિકોપ્ટર મેળજો આ સાઈડમાં. તમારું કોમનું સેમ કરશો બોલો. કાલે 11 વાગે આવીએ કે 1 વાગે આવીએ કે હોતના 3 વાગે આવીએ તો ખાવા ટાઈમે કમ્પ્લીટ આવી જાય. હા એ ખાવા માટે જ મરે છે. ટાઈમ તો રાખવો પડશે. 8 વાગે. 8 વાગે. હા વેલા હા. ના ટાઈમ વેલા સેટ ના થાય તો 9 વાગે. ના છેલ્લે 11 વાગે ખાવાના ટાઈમે ના ના કોમ પડશે તારે ખાવાનું. તો કોમ પટાઈને ખવડાવજો વેલા તમારે ઉઠતા હેતરમાં ના જવું પડે કોમ ના હોય ગયા છે બરાબર હું મારા બધા ભાઈઓને વાત કરી નાખું આપણે ખાવાના ટાઈમે જ આપવું એ તો હું એ જ કહેવાનું કરતો હતો. કીધું આવ્યો છે ને શંકરીઓ પાસે બહુ વિચિત્ર છે. ખબર આવે નહીં ને આપણે એકદમ કોમ કરાવશે તમને. અને એક મિનિટ બાદ થાકી જાવ આ બધું તમને એકદમ કોમ કરાવશે પણ. કોર્પોરેટ ગાડીઓ છે. એટલે તમે વિચારજો પાછું. ખાવાના ટાઈમે જ આપવું વિચાર કરે છે એ ગિરાકી ટાઈમ રાખવા દે કે ઘર સાફ નહીં જાય કેમ કર્યા ભાવ એટલો હોય છે. પાછો અમે આવશો કેટલા વાગે આવશો ખબર છે? કેટલા વાગે? હા 12:30 આવી જાવ કમ્પ્લીટ હોય. તો બહુ હાડા વાગે બધું ખાવા દેવા છો. તમારું ખાવા તો લાવી જ લેવાનું. ના બગડી જાય તો ના બગડવા જતા હો ને હોય. ઉતરી જાય આગળ. ના ઉતરવા દઈએ. ના હું 12 વાગે પછી જ. તમે ખાઈ નાખી દો. અમારે પર એટલો વિશ્વાસ નહીં આ ભાઈઓ પર મારા ભાઈ લાગે બધો પૂરો વિચાર અત્યારજી પર સંતોષ પર. તો એક કામ કરતા પેલા કોમ કરશો ને પછી ખવડાવજો હા લાજેકર ભાઈ ઇન્કવાયરી પેલા કે કોમ કરશો ને પછી ખવડાવજો
પણ મારા પેટમાં મીના બોલે એટલી ગળા મીના અમાર ભાઈઓને મંજૂર નહીં કે પેલા ખાવાનું ભાઈ કામ કરતા નકર નહીં આવી અમે એવું તાન બેહાડો તાર. એટલે બે હકલે આવો મોકો ફરી ફરી નહીં મળે શંકરભાઈ મને તો આવે છે ઊંઘ તાન લાલભાઈ પૂછો, મારું નથી. લાલભાઈ હવે કાલ આવી જાઓ શંકરભાઈ કહી દો કે ખાવાનું તૈયાર કરી નાખી હવે આપણે નીકળવાનું કરવું એવું છે મને ઊંઘ સાડી કોઈ વાંધો નહીં તે નીકળી જાય આપણે નીકળી જાય શંકરભાઈ સારું અમે નીકળી તા એમ કરો ઓય હું કરું ખબર છે ગેડિયાને વાલ્યાને અને આ તૈનોને હું બરાબર મતાવું અને મારે તો મતવું જ ને સાઈડમાં ઊભો થઈ રહેવું છે ખપવું તો કામ કરવું ને અને શંકરજીનું કામ કરે હું વાલો વાલો રહું અને ભૂકાઈઓ ના કાઢી નાખો તૈનોને એ બધું એ લોકો કરવું પડે યાર હેડો મને એમ લાગે હારું. હાસરી જોતા રહો. મારા પેલો છોકરો રોતો હોય હા. કાલ તૈયાર હાજર કરજો ઓય છોકરા જાણે જાણે કરે કે રોજ મારા છોકરા છે હાલ, આવજો. લાલભાઈ, આવજો. બોલજો મારતો. કામ તો તમારું છે ને હા. હું સક્સેસ કરાવીને ખાવ એવું? ચિંતા અમારે આ મારો બનાસકોઠો આ